નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વર્ગખંડમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ઇન્ટરનેટ વિશે અભ્યાસ કરીશું. વર્તમાન સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી રહ્યો છે. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બે શબ્દો પરથી આવ્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામ જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન, સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે જેવા છે. કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે છે. આથી કમ્પ્યુટર્સ હાર્ડવેર અને સોફ્ટવેર સાથે જોડાયેલા હોવા જોઈએ. આમ બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. આ કમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય છે કે દૂરના સ્થળે પણ હોઈ શકે છે. આમ નેટવર્ક એ પાસેના કમ્પ્યુટર્સથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. ઇન્ટરનેટ દ્વારા મુખ્ય 3 પ્રકારના કાર્યો થાય છે: અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, માહિતીની પ્રાપ્તિ અને અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક એટલે કે ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે આપણે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. માહિતીની પ્રાપ્તિ તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે. તેથી આપણે કોઈ પણ સ્થળની કોઈ પણ ક્ષેત્રની માહિતી સરળતાથી અને ઝડપથી મેળવી શકીએ છીએ. અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જોડાણ. ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જોડાણ કરી શકાય છે. આથી બેન્કિંગ સુવિધાઓ પણ ઓનલાઈન પ્રાપ્ય બની છે અને રેલવેની ટિકિટ પણ આપણે કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે હાથ ઊંચો કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. ઇન્ટરનેટ એ કયા 2 શબ્દો ઉપરથી આવ્યો છે? બોલો જયમીનભાઈ. સરસ. વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમનું નામ જણાવો. બોલો ફાલ્ગુનીબેન. વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમનું નામ ઇન્ટરનેટ છે. ગુડ. ઇન્ટરનેટના બીજા નામ જણાવો. બોલો જયમીનભાઈ. ઇન્ટરનેટના બીજા નામ ધ સ્પેસ, પછી ઇન્ફોર્મેશન, સુપર હાઈવે અને સાયબર સ્પેસ છે. વેરી ગુડ. કમ્પ્યુટર્સનું શેનાથી જોડાણ કરવામાં આવે છે? બોલો જયમીનભાઈ. કમ્પ્યુટર્સનું હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાણ. બરાબર. 2 કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને શું કહે છે? બોલો ફાલ્ગુનીબેન. 2 કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. તમારો જવાબ એકદમ સાચો છે. ઇન્ટરનેટ એટલે શું? બોલો જયમીનભાઈ. ખૂબ જ સરસ. ઇન્ટરનેટ દ્વારા કેટલા અને કયા મુખ્ય કાર્યો થાય છે? બોલો. ઇન્ટરનેટ દ્વારા 3 મુખ્ય કાર્યો થાય છે: 1 અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, 2 માહિતીની પ્રાપ્તિ અને 3 અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. વેરી ગુડ. શેના દ્વારા આપણે વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી
સંદેશાની આપલે કરી શકીએ છીએ? બોલો જયમીનભાઈ. ઇન્ટરનેટ દ્વારા આપણે વિશ્વમાં કોઈ પણ વ્યવસ્થાને રહેલી વ્યક્તિ સાથે સરળતાથી અને ઝડપથી સંદેશા આપી તમે તદ્દન સાચા છો. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટર્સનું શેનાથી જોડાણ કરવામાં આવે છે? બોલો ફાલ્ગુનીબેન. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરને નેટવર્કથી જોડાણ કરવામાં આવે છે. ગુડ. ઇન્ટરનેટ દ્વારા કઈ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે? બોલો જયમીનભાઈ. ઇન્ટરનેટ દ્વારા બેંકિંગની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત બની છે. ઇન્ટરનેટના કયા કાર્ય દ્વારા રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે? બોલો ફાલ્ગુનીબેન. ઇન્ટરનેટના અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ દ્વારા આપણે રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળે મેળવી શકીએ છીએ. બહુ જ સરસ. ઇન્ટરનેટના કયા માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જોડાણ કરી શકાય છે? બોલો જયમીનભાઈ. ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કમ્પ્યુટર સાથે સીધું જોડાણ કરી શકાય છે. સરસ. થેન્ક યુ.